આજે આપણે પ્રોટીનથી ભરપૂર 3 અલગ અલગ પ્રકારના માયોનીઝ બનાવવાના છીએ। આ માયોનીઝ બનાવવામાં આપણે તેલનો ઉપયોગ જરા પણ નથી કરવાના, એટલે એકદમ હેલ્ધી પણ છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। અહીંયા મેં આ રીતે થોડા કાજુને પલાળીને રાખ્યા હતા। હવે તેમાંથી આપણે 2 ચમચી જેટલા કાજુ એક મિક્સર જારમાં એડ કરી દઈએ। દહીંને આપણે કાપડમાં વીંટીને મૂકી દઈએ એટલે પાણી બધું નીતરી જશે, એટલે આવું સરસ દહીં થઈ જશે। તો એ દહીં મેં 2 ચમચી એડ કર્યું છે। એક આપણે ચીઝ ક્યુબ એડ કરી દઈએ, તેને આ રીતે કટકા કરીને એડ કરી દઈએ। થોડો પનીરનો ટુકડો એડ કરી દેવાનો। પછી આપણે તેમાં થોડું એવું મીઠું એડ કરવાનું છે। 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ઓરેગાનો, અને આપણે તેમાં આ રીતે ચમચીથી જ પાણી એડ કરીશું। અને પાણી આપણે પહેલાં 2 ચમચી એડ કરીએ, પછી જો જરૂર પડે તો પાછું પાણી એડ કરી દેવાનું। એટલે મેં અહીંયા પાછું બીજી 2 ચમચી એડ કર્યું હતું। તો આપણું સિમ્પલ કાજુનું માયોનીઝ તૈયાર થઈ ગયું છે। તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલી થીક રાખી છે। તો આપણે હવે આને સાઈડમાં મૂકી દઈએ। હવે બીજો ફ્લેવર બનાવી લઈએ। તો આપણે જે કાજુ હતા તેમાંથી પાછા બીજા 2 ચમચી કાજુ એડ કરી દેવાના। એક લીલું મરચું એડ કરી દઈએ, થોડા લીલા ધાણા, પછી 2 ચમચી જેટલો ફુદીનાને ધોઈને એડ કરી દીધો। પછી આપણે જે પાણી નિતારેલું દહીં હતું એ એડ કરી દઈએ 2 ચમચી। તેમાં પણ આપણે મીઠું, કાળા મરીનો પાવડર, થોડું પનીર અને એક ચીઝ ક્યુબ એડ કરી દેવાની છે। હવે આપણે તેમાં પણ જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આપણે તેને પણ પીસી લઈએ। તો અત્યારે મેં 3 ચમચી એડ કર્યું છે। તો તેની પણ કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે થીક હોવું જોઈએ। તો આપણું ફુદીના ફ્લેવરનું માયોનીઝ તૈયાર થઈ ગયું છે। તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લીધું। હવે આપણે બીજા જે કાજુ વધ્યા હતા એ એડ કરી દીધા ને તેમાં એક લાલ મરચું મેં પલાળીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। મરચું પલાળવાથી થોડું સોફ્ટ પણ થઈ જાય છે અને તેની તીખાશ પણ ઓછી થઈ જાય છે। હવે આપણે તેમાં પણ પનીર, એક ચીઝ ક્યુબ, થોડું મીઠું અને જે દહીં વધ્યું હતું એ એડ કરી દઈએ। 1 ચમચી જે ટોમેટો સોસ આવે એ એડ કરી દીધો, થોડો ઓરેગાનો, થોડું કાળા મરીનો પાવડર, અને તેમાં પણ જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું। બધામાં લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે આપણી માયોનીઝ તૈયાર થઈ જશે। તો આપણે હવે જે લાલ મરચાંવાળું ફ્લેવરનું છે એ પણ તૈયાર થઈ ગયું। તો આ રીતે આપણે 3 હેલ્ધી માયોનીઝ ઘરે તૈયાર કરી લીધા। આ માયોનીઝ તમે રોટલી પર, બ્રેડ પર લગાવીને પણ ખાઈ શકો છો, સેન્ડવિચ સાથે પણ ખાઈ શકો છો। આ માયોનીઝ ખૂબ જ હેલ્ધી હોવાથી બાળકોને નુકસાન પણ નથી કરતા। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।